જ્ઞાન સૂર્યંચરે આપણું ચિત્ત પ્રકાશિત કરે. અહીં જ્ઞાન યજ્ઞ સૌ કરે, ચિત્તનું વિશ્વ વિકાસિત કરે. શબ્દ પ્રકાશે, અર્થ ઉજાશે. શબ્દ પ્રકાશે, અર્થ ઉજાશે. તર્ક મર્મના સહજ વિકાસે. જ્ઞાનામૃત નિર્ઝરે, અર્ઘ્ય સૌ સત્યદેવને ધરે. ધન્ય ગુર્જરીની શુભ દ્રષ્ટિ, વિશ્વકોશની એવી સૃષ્ટિ. તમસ તાપ સંહરે, અંતરે સુખ સમજણનું ઠરે. રેવા જળશી શક્તિદાયિની, સત્ય સમુદા મુક્તિદાયિની. વિશ્વ વિહાર જ કરે, શીલ સત્વ સંહરે. ગુર્જરી વિશ્વરૂપને વરે. ગુર્જરી વિશ્વરૂપને વરે. ગુર્જરી વિશ્વરૂપને વરે. નમસ્કાર. વિશ્વાનો નિમિત્તે દિવાળી પછીનો આ પહેલો કાર્યક્રમ આપણે એક વિદુષી સન્નારીના વ્યાખ્યાનથી કરીએ છીએ. મને લાગે છે ત્યાં સુધી અરુણાબેનને આપણે 2-3 વાર સાંભળ્યા છે અને એ જે પોતાના વિષયના ઊંડાણથી જે રીતે વાત કરે છે અને જે સહજતાથી વાત કરે છે, એટલે એમને સાંભળવા આપણને ગમે જ. 9મી નવેમ્બરે મને લાગે છે કે એમનો 75મા વર્ષમાં પ્રવેશ થયો, એટલે આ જ મહિનામાં આપણે એમને બોલાવીએ છીએ. આપણે માટે ઘણા આનંદની વાત છે. વિશ્વકોશની પ્રણાલી પ્રમાણે હું તેમનું પુસ્તકો દ્વારા સ્વાગત કરું છું. અરુણાબેન વિશે બહુ પરિચયની આમ તો જરૂર નથી, પણ મને જે 2-3 વસ્તુ બહુ જ ગમી તે જન્મે, પેલું કહે છે ને, કર્ણે કહ્યું હતું તેમ, જન્મ ગમે તે હોય પણ કર્મ એ મહત્ત્વની વસ્તુ છે. કર્મથી મહાનતા છે. અરુણાબેન જન્મે મહારાષ્ટ્રીયન છે, પણ બાકી બધી જ રીતે સંપૂર્ણ ગુજરાતી છે. જેમ કે રઘુવીરભાઈ હોય કે આ ભોળાભાઈ, બધા એ હિન્દીના પ્રોફેસરો, પણ મોટા ગજાના લેખકો ગુજરાતીના જ. એમ અરુણાબેનની માતૃભાષા મરાઠી, એટલે એમણે મરાઠીમાંથી ઘણા અનુવાદો આપણને આપ્યા. ઘણા મરાઠી લેખકો એમના પ્રિય લેખકો પણ રહ્યા. એટલે આવા જ એક એમના પ્રિય લેખક પુ.લ. દેશપાંડે, જેમને ભગવાન સમા માને છે. એમના પત્ની સુનીતાબેન તો મનોહર છે. તોય એ પુસ્તક ઘણાએ વાંચ્યું હશે ને ન વાંચ્યું હોય તો આજે અમને સાંભળ્યા પછી તમને દરેકને વાંચવાનું મન થશે. તો એવા અરુણાબેન, જેમને જે દંપતીને પોતાના ઈશ્વર સમાન ગણે છે, તેમને વિશે જ્યારે આ એક શિષ્ય ભક્ત વાત કરે ત્યારે એમાં ભાવના કેટલી બધી રેડાયેલી હોય એ બહુ સ્વાભાવિક છે. અરુણાબેન માત્ર સરસ લખે છે એવું જ નહીં, સરસ રસોઈ પણ કરે છે. એમની સુખડી, અરે એવા ને કે તવેથો કેવી રીતે હલાવવો એના ઉપરથી છોકરીનું માપ કાઢી લેવું. એમની એવી સૂક્ષ્મ દ્રષ્ટિ પણ છે કે બહુ લાંબી પરીક્ષાઓની જરૂર નથી હોતી. આમ એક અણસાર, એક લસરકાની અંદર પણ એ સામી વ્યક્તિને પારખી શકે છે. એમને ઘેર જઈએ એટલે પહેલું આકર્ષણ બગીચો, અને પછી એમના હાથનું શરબત અથવા કોઈ પણ વાનગી, અને પછી પુસ્તક. આ ત્રણ આપણને મળે જ મળે.
આતિથ્ય ભાવના એ બહુ જ ઉચ્ચ પ્રકારની, સાત્વિકતા. માત્ર આતિથ્ય ભાવનાની અંદર પણ પાછું એવું નહીં કે કોઈ સારું કે માટે સારું કરવું એવું નહીં, કુદરતી સહજ રીતે અને બહુ જ લાગણીથી. તો અરુણાબેન પોતે તો ભણ્યા, પીએચડી થયા, શિક્ષિકા બન્યા, અધ્યાપિકા બન્યા, યોગ યુનિવર્સિટીમાં પણ અધ્યાપિકા થયા. એમના હાથ નીચે ઘણા વિદ્યાર્થીઓ પીએચડી થયા છે અને થાય છે. એટલે વિદવત્તા એટલે શબ્દના બધા જ રસો અને ભોજનના બધા રસો, 9 રસ અને 6 રસ, આ બધા ઉપર એમનું પ્રભુત્વ છે. આપણને ગુજરાતીમાં એક આવા વિદુષીબેન, મરાઠી ભાષામાં જન્મેલા હોવા છતાં અને આટલા મરાઠી ભાષામાં પ્રભુત્વ ધરાવતા હોવા છતાં ગુજરાતીમાં પણ જેમનું આટલું પ્રભુત્વ છે અને ગુજરાતી સમાજ સાથે, ગુજરાતની સ્ત્રી સાથે, ગુજરાતના બાળકો સાથે જેમને અત્યંત લગાવ છે, નિસ્બત છે, એ બધું જે કંઈ કરે છે ને એ દિલની નિસ્બતથી કરે છે. તો એવા અરુણાબેનનું આપણે વિશ્વકોશ અને વિશ્વા તરફથી પુષ્પ દ્વારા સ્વાગત કરીએ. હિનાબેન આજે બહુ સરસ રીતે આવ્યા છો, અમને બહુ જ આનંદ થયો છે. તો બસ ત્યારે પછી તો હિનાબેનને હાથે આપણે એમનું સન્માન કરીએ. બહુ જ આનંદ થયો. પંડિતો જ ગમે ને, એટલે ધીરુભાઈ ને અરુણાબેન માટે માન હોય બહુ સ્વાભાવિક છે કે વિદવત્તાની એ લોકોની જે કક્ષા છે એ કક્ષાને કારણે બહુ સારી મિત્રતા હોય અને ભાવ હોય એકબીજા માટે. એટલે હવે વધારે સમય ન લેતા હું અરુણાબેનને તેમનું વ્યાખ્યાન આપવા વિનંતી કરું છું. અહીંયા બેસીને લઉં. હા હા હા, કશું વાંધો નહીં. હું સાંભળીશ. કલર્સ. નમસ્તે બધાને, સાલ મુબારક. તમે મને 9મી નવેમ્બર યાદ દેવડાવી એટલે મને થયું દિવાળી પછીનું તમારું વિશ્વાનું પહેલું છે, તો બધાને સાલ મુબારક. પ્રાતઃસ્મરણીય આદરણીય ધીરુભાઈ ઠાકર સાહેબ અને એવા જ આદરણીય ધીરુબેન પટેલ, આ બંનેની સૂક્ષ્મ ઉપસ્થિતિ, મેં ગયા વખતે કહ્યું હતું તેમ, એ અહીંયા છે જ. હા, એટલે એ બંનેને વંદન કરીને આપણે આગળ વધીએ. હિનાબેનને મળવાનું ઘણા વખતથી મન હતું, નીતિનભાઈને હિનાબેન. તો જે હિનાબેનમાં આવ્યા છે એટલે ધીરુભાઈ ઠાકર સાહેબ તરત જ યાદ આવી જાય. શ્રદ્ધાબેન, ગિરિમાબેન અને બાકી બધા જ રસિક શ્રોતાઓ, વાચકો. કારણ કે શ્રોતાઓ ને વાચકો વગર વક્તા કે લેખકનું કંઈ કામ કંઈ નહીં, એ કંઈ ગણતરીમાં જ નહીં. સામે શ્રોતાઓ જોઈએ. અને અમારા મરાઠીમાં કહીએ જોહાર માય બાપ, જોહાર માય બાપ. તમે અમારા મા બાપ છો, તમે અમારા મા બાપ છો એમ. તો વાત તો સાચી કે એના વગર કશું જ નથી હોતું એમ. અને ઠાકર સાહેબને મારો રોટલો લેખ બહુ ગમેલો અને મારે બહુ સરસ પત્ર આવેલો એમનો મારા ઉપર કે, અને પછી વાત પણ કરેલી મારી સાથે. એક સંત જ્ઞાનેશ્વરે કહ્યું છે અને બધાને જ ખ્યાલ છે કે આપણે જિંદગીમાં સૌથી વિચિત્ર પરિસ્થિતિમાં, ઓકવર્ડ પરિસ્થિતિમાં ક્યારે મુકાઈએ? જ્યારે કોઈ આપણા માટે બહુ જ કંઈ કહેતું હોય, બહુ જ કોઈ કહેતું જતું હોય ને આપણે શું કરવું? હસવું કે નહીં હસવું? કરવું કે નહીં કરવું? એ વખત એમ થાય ભાઈ આ નથી સાંભળવું. કારણ કે એ સાંભળવું આપણા માટે એ બહુ શોભજનક હોય છે કે નહીં. એટલે સંત જ્ઞાનેશ્વરે પણ આવી રીતે મૂકેલું છે કે આ પરિસ્થિતિ આપણા માટે, એટલે દરેક માટે, જેને કોઈ બેઠું હોય ને પેલા સામેવાળા એના વિશે કહેતા હોય, એ બહુ શોભજનક સ્થિતિ. મને તો શ્રદ્ધાબેનનું જલ્દી પૂરું થાય તો સારું, શ્રદ્ધાબેનનું જલ્દી પૂરું થાય તો સારું. શ્રદ્ધાબેને મને જન્મે મરાઠી અને કર્મે કહી ગુજરાતી ચોક્કસ
પણ હું ગુજરાતીને મારી શ્વાસ ભાષા કહું છું, કારણ કે મેં પહેલો જે શ્વાસ લીધો, મને ગળથુથી આપી એ પહેલાં મારી કાંથુથી, અને એમાં શબ્દો ગુજરાતી પડ્યા છે. હા, સુરતમાં જન્મેલી, અને મારા આઈનું નામ કુસુમ, એટલે મારા આઈ કહેતા હતા કે એને નર્સે કહેલું કુસુમ પોયરી આવી. તો આ જે 2-3 શબ્દો છે એ મારા કાનમાં પડેલા, એ ગુજરાતી, એટલે ગુજરાતી મારી શ્વાસ ભાષા. આજે બધા બહુ આપણા મારી ઉંમરના અને એવા સરખા વાચકો છે, એમાં એક નાનકડો દીકરો ત્યાં બેઠો છે 30ની અંદરનો, અમારી અનિતાના દીકરાનો મિત્ર છે. અને વિચાર કરો કે આજે આપણા પડોશી પુલ, એના વિશે આ નવી પેઢી, હવે એ અહીંથી અત્યારે સૌમ્ય જોશીનું નાટક જોવા જવાનું છે, પણ એ અહીંયા થોડી વાર માટે પણ એ પુલ એટલે પુલની સાથે સંકળાયેલા એમના પત્ની, એમને સાંભળવા પણ આવે. એ ખૂબ આનંદની વાત છે. એક જણ હોય તો કે અરે આપણા પાડોશી જે લેખક છે, એવી રીતે ત્યાં પણ એવું કે રઘુવીરભાઈ છે કે આપણા બીજા લેખકો છે મેઘાણી, તો એ માટે પણ કોઈ એમને ત્યાંના ને માન હોય તો આપણને પાછું એના માટે માન થઈ જાય. એવો એક દીકરો પણ આવેલો છે, એટલે એને પણ હું વધાવું છું. આનંદ થાય કે નાની પેઢી આજે સાહિત્યમાં આટલો રસ લે છે એ રીતે. હવે હું આ શરૂ કરું તો આજના કાર્યક્રમનું નામ આપણે આપેલું છે મનોહર છે તો પણ, તોય, બરાબર? મનોહર એટલે સુંદર. આ છે ને મરાઠીના એક કવિ છે ગણપતરાવ ઉર્ફે દાદા સાહેબ શિંદે, એમની એક કવિતા છે, અને એમાં છે આહે મનોહર તરી ગમતે ઉદાસ. એટલે બધું કંઈ પૂર્ણ છે, પણ ક્યાંક અપૂર્ણતા છે, ક્યાંક ન્યૂનતા છે. આપણે કે બધું છે, એક ફરિયાદનો સૂર નથી અહીંયા, બધું છે પણ કંઈક, હા કંઈક ખૂટે છે, અથવા આટલું બધું છે પણ ક્યાંક ખૂટે, એટલે કોઈ કદર ના કરી, કંઈક કોઈ પણ રીતે છે બધું, પણ છે બધું પણ તોય એમાં બધું આપણને આવી જાય. એટલે હું પહેલાં પુલ વિશેની વાત કરું. પુલ કોણ, એટલે ટૂંકમાં કહી દઉં. મારા એકલી માટે જ ઈશ્વર નહીં, અમારા મહારાષ્ટ્રના જે કોઈ પણ સાહિત્ય રસિક છે એમને પૂછો તો પુલ એટલે ભગવાન. અને જેમ આપણે અબ્રાહમ લિંકન કે જવાહરલાલ નહેરુ એ બધાના કોટેશન્સ આપણી વાતમાં ને વાતમાં મૂકીએ કે હા એમણે આમ કહ્યું, એવું મહારાષ્ટ્રનો કોઈ પણ વક્તા, કલાકાર, ચિત્રકાર કે કોઈ એવો નહીં હોય કે જે એની વાતમાં પુલને ટાંકતો નહીં હોય. અને આમ વાટથી કે ભાઈ પુલે આમ કહ્યું, પુલે આમ કહ્યું. પુલ એટલે પુરુષોત્તમ લક્ષ્મણ દેશપાંડે, પણ એમને બધા પુલ કહે. એ ખૂબ પહેલી એમની ઓળખાણ હાસ્ય સાહિત્યકાર તરીકેની, પણ એ સાથે સાથે બહુ ઊંચા ગજાના માણસ, આપણે આગળ એમની વાત કરીશું એટલે આવશે જ, અને ખૂબ મોટું નામ. અને મહારાષ્ટ્રના એક લેખકને નામ મોટું, એની સાથે સાથે ગુજરાતનો પણ લેખક બિચારો, એને પૈસો પણ એટલો મળે. એટલે એ લેખક, એક સારા નાટ્યકાર, સારા સંગીતકાર, સારા મૂવીઝમાં એટલે ફિલ્મના, સિનેમાના, ચિત્રપટના કલાકાર, આ બધું જ. અને જેને આપણે કહીએ ગુજરાતી ભાષામાં 64 કલા પારંગત એવા પુલ. અને એમના પત્ની આ સુનીતા દેશપાંડે, અને એ બંનેનું દાંપત્ય જીવન બધાને જ, પણ પુલ કેવા હતા, પુલ બહુ જ બધામાં હળી મળી જાય, કેમ છો, શું છે, આ છે, સરસ વાલથી વાત પણ ભરી લેવા. સુનીતા તઈ, એટલે સુનીતા તઈ માટે એમની નજીક જવું એ બહુ અઘરું હતું પુલ માટે. અને એમની છાપ પણ એવી એકદમ કડક શિસ્તપ્રિય, કોઈ એમની પાસે જાય નહીં સામે ને, અને પુલ બધાને ગમતા એવી રીતનું. હવે આપણે જોઈએ કે મેં ઘણા વખત પહેલાં બેનને અને પ્રીતિબેન હતા એમને કહેલું કે આપણે આવી રીતે આવતા વર્ષે સુનીતાભાઈ દેશપાંડે એમની આ જન્મ શતાબ્દી છે 3 જુલાઈ 1925થી આપણે 2025 સુધી. તમે કોઈ એમાં ક્યાંક તમે શિયાળાના દિવસોમાં રાખો તો આ સુનીતાબાઈ વિશે બધાને જાણવા મળે. ખાસ કરીને આપણને સ્ત્રીઓને, ભાઈઓને પણ ખરું, પણ દરેક સ્ત્રી કંઈ ને કંઈ કપરી પરિસ્થિતિમાંથી પસાર થતી જ હોય છે, અને એ પરિસ્થિતિમાં એ પોતાની જાતને કઈ રીતે ટકાવી રાખે છે, એને માટે
સૌથી વધારે આખા ભારતમાં આત્મકથાઓ હિનાબેન લખાઈ હોય તો મરાઠીમાં. મરાઠી સ્ત્રીઓનું પુષ્કળ આત્મકથન આવે. આપણે ગુજરાતીમાં કહીએ તો કે ના ના મોટી વહુએ વગોવ્યા ખોરડા, ના ના એવું નહીં એમ. અને ત્યાં સહજતાથી જેઠાણી વિશે લખ્યું, નણંદ વિશે લખ્યું, સાસુ વિશે લખ્યું, અને પછી એમની સાથેના સંબંધો પણ બહુ જ સારા. અને લગભગ મોટાભાગના બધા કલાકારો, સંગીતકારો, ચિત્રકારો, જે મોટા મોટા ધુરંધરો, લેખકો, બધાના પત્નીઓએ આત્મકથા લખેલી છે. બધાના પત્નીઓએ લખેલી છે. હા, બધાના. આત્મકથાનું પણ આ છે એમની, એટલે એના પર કહું તો તમને ક્યારેક આપણે ભવિષ્યમાં રાખીશું, મને ગમશે. મહારાષ્ટ્રની એક બહુ જાણીતી આત્મકથા સ્મૃતિચિત્રો વાંચેલી છે ને? હા, એ લક્ષ્મીબાઈ ટિળક, એટલે પેલા બાલ ગંગાધર ટિળકવાળા નહીં, બીજા નારાયણ રાવ ટિળક હતા, એમના પત્ની. અને એમણે લખેલી, એમને એ કોલસાથી લખતા, એટલે એ જમાનાની 1936માં, બરાબર છે, એ પ્રસિદ્ધ થયેલી 36માં તો. એટલે એ સ્મૃતિચિત્રે એ એક બહુ જાણીતું. પછી અમૃતા પ્રીતમની રેવન્યુ સ્ટેમ્પ તો બધાએ વાંચેલી હશે. એવી રીતે બીજી પંજાબના લેખિકાઓ છે, દલીપ કૌર ટિવાણા, એની નંગે પેરોદા સફર ગુજરાતીમાં થયેલી છે, ખુલ્લા પગે યાત્રા. પછી અજીત કૌર છે, એની મારી કરમકથા, ખાનાબદોશ જે એવી, અથવા તો એનાથી આગળની કંઈ તો મૈત્રેય દેવીની ન હન્યતે. મારી દીકરી મંજુ માંદી હતી, બહુ જ મોટી માંદગી હતી, સર્જરીને બધું, ત્યારે એને મેં બધી આત્મકથાઓ આપેલી ને એ બધી એણે ત્યારે વાંચેલી. એટલે આ બધી આત્મકથાઓ ખરેખર એકદમ જે કહીએ ને સરળ એકદમ હોય છે. કારણ કે આત્મકથામાં બહુ અઘરું છે, દેખાડો કરવાનો નથી અને છતાંય સાચું છુપાવવાનું નથી, એ રીતે લખવાનું હોય છે. તો આ મરાઠીની એક બહુ સારી આત્મકથા, મનોહર છે તો પણ. હવે સુનીતાબાઈ વિશે વાત કરું. 1924ની 7મી નવેમ્બર, બરાબર છે, સોરી 19 નવેમ્બરની 3જી જુલાઈએ જન્મેલા, અને 2009ની 7મી નવેમ્બરે જેમનું અવસાન થયું એ સુનીતાબાઈ. એટલે નવેમ્બર એ રીતે પણ તમે બહુ સારો લીધો કે આ એમનો પુણ્યતિથિ કહીએ એ મહિનો છે 2009માં. હવે આ સુનીતાતાઈ, હું તમને એમનું વ્યક્તિત્વ તમારી સામે મૂકું. મને અહીંયા પેલું પીપીટી હોય તો વધારે ગમત. ના ના ચાલશે, કંઈ વાંધો નહીં. બહુ જ સુંદર દેખાવડા, એકદમ દેખાવડા સુંદર, ઊંચાઈ પણ સારી એવી, અને એક ગરિમા એ આજે હડપચી હોય ને એ ગરવાઈ આપણે કહીએ એને. મને અહીંયા યાદ આવે છે કે ગુલઝારે મીરા બનાવી, ત્યારે મીરામાં એમણે રાખી પણ એટલા જ સુંદર એમના પત્ની, એને નહીં લીધા ને હેમા માલિનીને લીધા. કારણ કે હેમા માલિનીમાં એક રાજપૂતાણીની ગરવાઈ હતી, ક્ષત્રિયાણીની. એ જે ગરવાઈ એ સુનીતાબાઈમાં દેદીપ્યમાન, જાજ્વલ્યમાન આપણે કહીએ ને, ગરવા ગુજરાતીમાં કહીએ, ગરવા એ તો એવા એ ગરવા, દેખાવમાં ખૂબ સુંદર, અને ખૂબ ખાધે પીધે એકદમ સુખી ઘરના, સંસ્કારી ઘર, સજ્જન દીકરી, અતિશય રૂપાળા, ખૂબ મહેનતુ, સાથે સાથ મનસ્વી. આપણને દ્રૌપદી યાદ આવી જાય કે એવા સ્વમાની એટલે એને તેજોભિમાની, તેજ છે એનું એમને, એટલે તેજ એટલે સ્વમાન, એનું અભિમાન. સાદા સીધા ખરા પણ ભોળા જરાય નહીં, હો. સર્વસામાન્ય સ્ત્રીઓ કરતાં નિરાળા તરી આવે એવા સુનીતાતાઈ. ખરી રીતે તો અમારે મરાઠીમાં બધાને બાઈ શબ્દ જ વાપરીએ, લતાબાઈ, આશાબાઈ, એવી રીતે કિશોરીબાઈ, આમોનકર તો બાઈ કહીએ. પણ ગુજરાતમાં આપણે ત્યાં બાઈ શબ્દ એક જરા હિણકસ રીતે વપરાય, એટલે પછી હું હંમેશા ગુજરાતીમાં એમનું ક્યારે વર્ણન કરતી હોઉં, કહેતી હોઉં તો હું સુનીતાતાઈ તરીકે વાપરું. 16મે વર્ષે 1942ની ક્વિટ ઇન્ડિયા, ચલે જાઓ, એ ચળવળમાં ભાગ લેનારા સુનીતાબાઈ. આગળ જઈને એ શિક્ષિકા થયા, અને પછી એમના લગ્ન પુલ દેશપાંડે સાથે થયા. પુલ દેશપાંડે એટલે મહારાષ્ટ્રનું એકદમ વાલસોયું, મેં કહ્યું એમ લાડકવાયું વ્યક્તિત્વ, અને બધા એમને પુલના હુલામણા નામે બોલાવે. મેં કહ્યું રીતે 24 કળા પારંગત એવા મોટા ગજાના કલાકાર, સાવ ભોળા ભટ્ટ શિવજી. અને એ ભોળા ભટ્ટ શિવજીની
આપણી ગુજરાતી ભાષામાં કંઈ કોઠા ડાયા, એવા એમના કોઠા ડાયા પત્ની આ સુનીતાતાઈ. આજની ભાષામાં જેને આપણે સેલિબ્રિટી કહીએ એવા ત્યારના 1950ના ગાળામાં આ પુલનું નામ. જે નીલાતાઈ આવવાનું કહેતા હતા, નીલાબેન જોશી, જયંતભાઈ જોશી, તો જયંતભાઈ જોશીએ ત્યારે એ પુલનો એ આખો સુવર્ણ કાળ બધો જોયેલો સેલિબ્રિટીનો, એ નાટકના, સિનેમામાં, સંગીતમાં ને બધામાં, હાસ્ય લખાણમાં ને બધામાં એમનો ઊંચો કાળ. ને ત્યારે એમને ત્યાં જયંતભાઈ ગયેલા અને જે કાળ હતો એ તો. પણ પછી સુનીતાબાઈને થયું બસ અહીંયા હવે બ્રેક મારવી છે. એટલે એમનું બટાટેચી ચાળ નાટક જે ચાલતું હતું, ધોધમાર ચાલતું હતું, બેફામ ચાલતું હતું, ને એમણે કહ્યું બસ વિચાર કરો, બસ હવે ક્યાંક તો અટકવું જોઈએ ને નહીં. એમ કરીને એમણે નાટક પણ ત્યારે ત્યાં અટકી ગઈ. આવી રીતે બધી જ બાબતમાં બસ હવે, બસ હવે, બસ હવે, વધારે નહીં. હવે સુનીતાબાઈ, આ એમની જે આત્મકથા છે એના વિશે આગળ પછી હું કહું છું. એમાં એ લખે છે કે મધ્યમ વર્ગનો એક માણસ પોતાની કળા વડે અઢળક પૈસો કમાય છે અને એ પૈસો પાછો લોકોને આપી દે છે. કેમ? લોકોનું જીવન સુખી કરવા માટે. ફક્ત સામાજિક પ્રતિબદ્ધતા, સોશિયલ કમિટમેન્ટ, સમાજે મને આપ્યું છે તો મારે એને આપવાનું છે, કોઈ પણ રીતે, કંઈ પણ રીતે, જેટલું થાય એ રીતે. જે સમાજ સાથે તમે બંધાયા છો, જેમણે જે સમાજે આપણને જીવનનું ભાથું બંધાવી દીધું છે, એ બાંધણું માગણું ચૂકવવાની આ દાંપત્યની બંનેની ઉદાત્ત ભાવના. એટલે પુલની ભાવના ખરી જ, પણ એને અમલમાં મૂકવી, એને બજાવવી, રચનાત્મક કાર્યોમાં ક્યાંક સર્જનાત્મકતા દેખાય. એટલે સંગીતકારમાં કે ચિત્રકારમાં કે કલાકારમાં, લેખકમાં ત્યાં પુલનું ચિત્ત એ બાજુ જતું હોય તો હા હા, સુનીતાબાઈ તૈયાર, તનતોડ મહેનત કરીને ત્યાં સામેથી ચાલી જતા, હજારો લાખોના ચેક ફાડી આપતા. આમના સગાવાલા કોણ? આ દંપતીના આપત્તિગ્રસ્ત કલાકારો કે જેમણે ચિત્રપટોમાં, સિનેમામાં કામ કર્યું છે, નાટકોમાં, પણ છેલ્લે પછી કઈ સ્થિતિ બહુ ખરાબ છે તો ના હો, એક ચાલીમાં રહે છે તો એમને બને એટલી સારી ઓડીમાં મળીએ અને એમની દવા દારૂ, એમની માંદગીમાં આપણે ધ્યાન આપવાનું, કોઈને કયા મૂક્યા વિના. એના પરિવારજનો પછી લખતા હોય છે કે અમારા દાદાના, અમારા બાપુના એના વખતે આ લોકો દોડતા એવી રીતે. કોઈના પણ દુઃખમાં આત્મા રેડતા રહેવું, એવું એ બંને જણનું જીવન ધ્યેય હતું. મરાઠી જે દિવસ કહીએ, મરાઠી ગૌરવ દિવસ, એ 27 ફેબ્રુઆરી છે. તો એ કેમ કે મરાઠીના બહુ જાણીતા આપણા ઉમાશંકર જોશી જેવા કુસુમાગ્રજ કવિ, અને એમનો જન્મદિવસ 27 ફેબ્રુઆરી, એટલે મહારાષ્ટ્રમાં એ મરાઠી દિન તરીકે ઉજવાય. તો આ શું કહેશે? મરાઠી દિવસ છે ને 27 ફેબ્રુઆરી, તો એને આ લો ચેક, કવિતા દિવસ તરીકે પણ ઉજવો, અને કવિતાઓ ત્યારે કવિતાને આગળ લાવે. પછી કે આ સંસ્થા માત્ર કોલેજ નથી ચલાવતી, એ સમાજ પણ ચલાવે છે. આ સામયિક માત્ર કવિતા જ પ્રગટ નથી કરતું, એ જીવન પ્રગટ કરે છે. લો આ ચેક. દળનારી કે મસાલા ખાણતી દુખિયારીના આંસુડા પણ એમણે જાતે જઈને લોયા છે. હવે જે છે એ ખૂબ જુદું છે. જીવનથી છલોછલ ભરેલી આ સુનીતાનું બીજું નામ કવિતા. એમની નસે નસમાં કવિતા, બંને માણસની નસે નસમાં કવિતા, બંને માણસ કવિતા પ્રેમથી બંધાયેલા. એ બંને જોયું કે મરાઠી કવિતા પડું થઈ રહી છે તો એમણે પકડી લીધી, ઝીલી લીધી, સંભાળી રાખી. પોતાની નહીં, મરાઠી સાહિત્યના મૂર્ધન્ય વરિષ્ઠ જ્યેષ્ઠ કવિઓ એમની કવિતાના કાવ્ય પઠનનો એક અભિનવ પ્રયોગ કર્યો. મારું છેલ્લે અહીંયા વિશ્વકોશમાં જ હતું, જયંતભાઈ જોશીને અમે બધાએ પુલની જન્મ શતાબ્દી નિમિત્તે કરેલું, અને એ વખતે એક પુસ્તક પ્રકાશિત થયેલું, પુલ એટલે પુલ. એમાં મેં એમનું કવિતા પઠન એના પર આખો એક લખેલું છે. બંને પતિ પત્ની કેવી કવિતાની તૈયારી કરતા, હિનાબેન નીચે જ બેઠેલા હોય અને એમને જે કવિતાઓ વાંચવી છે પોસ્ટકાર્ડ સાઇઝના કાર્ડબોર્ડ એના પર લખીને લાવેલા હોય, અને પુલ બોલે અને
આ બધાને આવતા પહેલાં સુનીતાને છેલ્લે જઈને કે સંભળાય છે ત્યાં બરાબર પેલા ખૂણામાં સંભળાય છે, કેટલું લાંબુ 400 500 1000ના બધા સભાગૃહ હોય, છેલ્લે સંભળાય છે ને વરાવશે. પોતાનો સરસ અમારો મરાઠી નાસિક ઘાટનું લોટો, એના પર પ્યાલો, એ પોતાનું પાણી, અને સુનીતાબાઈ કવિતાઓ શરૂ કરે બધી, અને વચ્ચે વચ્ચે પુલો પણ એમાં સાથ પુરાવતા જાય. આવી મરાઠીના અભિજાત કાવ્યોનું સાદરીકરણ કર્યું. મહારાષ્ટ્રનું સાવ નાનકડું ખૂણા ખાંચરાનું એક ગામડું હોય કે ન્યુયોર્કનો જણાહણા થતો રોશનીવાળો હોલ હોય, હકડે ઠઠ ભીડ બધે. વિચાર કરો, મહારાષ્ટ્રમાં કવિતા પઠનના કાર્યક્રમોમાં હકડે ઠઠ ભીડ, ઊભા રહેવાની જગ્યાની. એવા એક અમારા અમેરિકાના હતા દાદા, ગુજરી ગયા બધી પેઢી, તો એમણે કહેલું કે અમને ટિકિટો નથી મળી, પછી કહ્યું ભાઈ અહીંયા ઊભા રહેવું તો ઊભા રહો, અહીંયા વચ્ચે પગથિયે બેસવું હોય તો બેસી જાય, એવી રીતે. ફાળિયાવાળો હોય કે સુટેડ બુટેડ, બધા જ મંત્રમુગ્ધ. એક મોહિની ભૂરકી હોય એવા બધા મંત્રમુગ્ધ. ક્યારેક ડુસકે પણ બધા ચડી જતા. આ કવિતાની પસંદગી એટલે ફળ ફૂલ પાન આકાશ પર્વત નહીં. મહારાષ્ટ્રનો ખૂણો ખાંચરો, ભારતની ગૌરવગાથા, આઝાદીની વાતો, બાપુની મહાન મૂર્તિની વાતો, આ બધું તેઓ સાક્ષાત ખડું કરી દેતા. આજે મેં કહ્યું કે 16મા વર્ષે એમણે 1942ની ચળવળમાં ભાગ લીધો. પછી મારે કહેવાનું કે લગ્ન થયા પછી બંને જણાએ જયપ્રકાશજીની ચળવળમાં ભાગ લીધેલો 1975માં. અને ત્યારે સુનીતાબાઈ પોતે બોમ્બ બનાવતા સૂતળીના, અને ભૂગર્ભમાં જે બધે સાહિત્ય પ્રસાર કરીને પહોંચાડવાનું એ પણ આ બે જણા પહોંચાડતા. અહીંયા આના પર આપણા કુટુંબનું એક મોભી હોય એ જે બધું કરે, એવું આ સુનીતાબાઈએ એકલા હાથે બાહોશપણે કર્યું. કારણ કે પતિને સમજ જ નથી, સૂઝ જ નથી. એ આ છે, તું કરે છે, કોઈ વાતમાં ના નહીં, કશું જ નહીં. અહીંયા એક મને ઉમેરવું ગમશે, એમની આત્મકથામાં છે, સાંભળવા જેવું છે. સુનીતાબાઈને એક તબક્કે એવું લાગ્યું કે અમારા બેનો સંસાર આટલો સચવાય છે, બાળક કદાચ નહીં સચવાય થાય તો અમારાથી. અને એવું કહેતા હતા, પુલ એ મારા માટે મૂલ છે, મૂલ એટલે બાળક. એ કારણ કે એ એમની પરિસ્થિતિ એવી હતી, અલગારી ઓલિયા. હવે આપણે પણ નથી ગમતું આપણને કે ભીનો ટોવલ શું બેડરૂમમાં પલંગ પર નાખી દેવાનું, કેટલું ઊંચક કરવાનું આખો દિવસ, આપણે ત્રાસી જતા હોઈએ છીએ. તો આવી તો કેટલી બધી વાતો હોય, બરાબર છે કે નહીં? તો હવે આ જે હું વાત કહું છું, એટલે એમણે પુલને કહ્યું કે મને બાળક નથી જોઈતું, ઈચ્છા ને જો એ બાળકનું ક્ષેત્ર તારું છે, તું નિર્ણય લે. આ ગુજરાતીમાં સુરેશભાઈ દલાલ સાહેબે અનુવાદ કરેલો છે, 1990માં પ્રકાશિત થયેલી આત્મકથા. એના પર હું આવું છું. હવે સુનીતાબાઈ આગળ કહે છે, બધું કામ એકલા હાથે કર્યું. મને કોઈ પણ આવશ્યક કામમાં મને ક્યારેય નાનપ લાગી નથી, કોઈ શરમ નહીં. એમાં શું છે, એટલા બધા કાર્યક્રમો હોય, અહીંયા ત્યાં પેલે ત્યાં બધે પહોંચી ના વળાય, ડ્રાઈવરો આવતા જતા રહે, મળે ના મળે. મેં પોતે ડ્રાઇવિંગ શીખી લીધું. મુંબઈમાં જ નહીં, બહારગામ પણ, અને મહારાષ્ટ્રની બહાર પણ. મધ્યપ્રદેશ જવું છે, ઇન્દોર જવું છે, કુમારગંધર્વ ત્યાં જવું છે, અહીંયા જવું છે, ત્યાં જવું છે, પોતે રાત બરાત પણ ગાડી પોતે ચલાવી લે. હવે પછી કહે છે, આવી ડબલ શિફ્ટ, બેવડી પાળી, એટલે ઘરનું પણ જોવાનું ને આ પણ, એવું તો દિવસ રાત કામ ચાલુ જ રહેતું. હવે પતિને પણ કેવું હોય, સ્વાભાવિક છે, હવે આવું હોય એટલે એક જગ્યાએ કંઈ ઠરીને તો રહે જ નહીં. કેટલી બદલીઓ ને કેટલી નોકરીઓ, એટલે ઠેક ઠેકાણે બદલીઓ થતી હોય. ગામમાં પણ થઈ હોય, કારણ કે એમને હોય કે આપણે કોલેજમાં નોકરી કરવી છે તો એવી કોઈ કોલેજ હોય કે જે સર્વોદયની હોય, જે ગાંધીજીની વિચારધારાની હોય, ત્યાં જાય. એટલે ગામડામાં રહેવાનું. તો લખે છે કે પતિની નોકરી માટે ગામ રહેવાનું થતું. ઉધઈનો ત્રાસ હોય તો છાણમાં ફિનાઇલ નાખીને હાથ ચચરે તોય હું લીપી લેતી. કોઈ પણ સ્ત્રીને ખૂબ ઓછા પૈસામાં પણ જો સંસાર કરવો હોય તો એ ઘણા કામ જાતે કરીને કરી શકે. હું કોવિડ વખતની વાત કરું, મારી બધી વિદ્યાર્થીનીઓ, યોગ યુનિવર્સિટીની જ વિદ્યાર્થીનીઓ, હવે એમાંની કંઈ 2-3 જોબ નથી કરતી,
અને એક બેના હસબન્ડ હતા, એમને પણ જોબમાં પેલું પગાર નોકરીમાં નહીં, પગારમાં કપાત થઈ જતું ને આટલા ટકા ને આ તે બધું. હવે બાળકો હોય, સ્કૂલો હોય, ફી આ તે બધું, તો ત્યારે બધાને એવું થતું. તો પછી ત્યારે અમે અંદરો વાત કરતા કે તમે મહારાજના પૈસા બચાવી શકો, તમે કંબાણીના પૈસા બચાવી શકો. આ જે બધું બહારનું જે છે જેને તમે ઘરમાં રાખો છો એ અત્યારે જરૂર પણ નથી, તો એટલી તમારી મદદ થઈ શકે. એટલે સુનીતાબાઈએ એ વખતે આટલો બધો પૈસો હોવા છતાં પણ આ બધું કામ કરેલું છે. જબરી કોઠા સુજાબાઈમાં, આપણે કોઠાડાયા કહીએ ને, ઊંડો રસ, બારીક નિરીક્ષણ શક્તિ, એકદમ ઝીણવટથી બધું જોવાનું, અને એના જોડે ઘરકામ પણ એ કરી લેતા. અહીંયા મેં નોંધેલું નથી પણ એક વાત કરું, તમે વાંચશો ને તેમાં છે, આપણે ઘી બનાવીએ, બરાબર, આપણે ઘરે મલાઈ તર ભેગી કરીએ ને પછી દર અઠવાડિયે કે દર 15 દિવસે બનાવતા આવીએ. એ બધી ઘીની બરણીઓ જે હોય, કાચની જ હતી ને ત્યારે, એ બધા ઉપર સ્ટીકર લગાડેલા, નામ લગાડેલા, આ મહિનાનું, આ મહિનાનું, આ મહિનાનું, આ મહિનાનું, આ મહિનાનું. અને પછી કે આટલું સરસ ઘી હોય ઘરનું, તો શું કરવા તેલનું ખાવું આપણે? ઘીનું જ ના જમીએ કહે છે કે આ એમણે એટલી વ્યવસ્થિત અને બારીક એમની નિરીક્ષણ શક્તિ, એકદમ જબરી પાછી. ઘરકામમાં સમાઈ જતો સમય સાર્થક થયાનો આનંદ કંઈ નિરાળો જ હોય છે. નોકરે વાસણ મૂકી દીધા છે, ચડાવવા છે, કંઈ નહીં, હું આપણે બધું કબાટો કેવા અંદર ગોઠવેલા હોય, સરસ હેરાની બોટલ્સ છે, ફલાણી છે, ટપરવેર છે, આ છે, તે છે, એ બધું ખોલીને આપણને મૂકવું કરવું ગમતું હોય છે. કપડાની પણ થપ્પી એક સરખી રહેતી હોય આ તે. અને એ જ્યારે આપણે જોઈએ છીએ, પછી મારી દીકરી સાથે વાત કરું કે પહેલે દિવસે તો કપડાનો કબાટ ગોઠવીએ ત્યારે એટલો બધો સરસ ગમતો હોય ને આપણને, અરે વાહ શું મેં કબાટ ગોઠવ્યો છે. પણ થોડા દિવસોમાં તો એ કબાટ કેવો થઈ જાય. પણ છતાંય આપણો સમય સાર્થક જતો હોય છે એમ. હવે પતિના કપડાં પણ પોતે જ સીવે, એમના જબ્બો પાયજામો સદરો પોતે જ સીવે. હવે આ સરસ વાત છે આપણી બધાની વાત. ઘરમાં રોજ જોઈતી ચીજ વસ્તુ ઠેકાણેસર મૂકવાથી માંડીને કોઈને આપેલું વચન પાળવું, સામાજિક હિત માટે ઘડેલા કાયદા પાળવા, આ બધી વાતો એમને નજીવી નથી લાગતી, મહત્ત્વની લાગતી. કે કોઈને આપેલો શબ્દ પાળવો, તો સામાજિક નિયમો પણ પાળવા જોઈએ. એમને લાગતું કે આ વેલ કલ્ચરનેસ એટલે આ સુસંસ્કૃતતા છે. એ બહુ સરસ કહે છે કે માણસને ઘર જોઈએ છે, માણસને સમાજ જોઈએ છે બધું, તો એને સારી રીતે ચલાવવા માટેના નિયમો કેમ નથી જોઈતા? નિયમો છે ને કે રસ્તા પર ચાલીએ તો ડાબી બાજુ ચાલીએ, ફૂટપાથ પર ચાલીએ, સિગ્નલ આપેલું છે ત્યારે ન ચાલીએ, પાટાની વચ્ચેથી ચાલીએ, તો આ બધા જે નિયમો છે આપણને જોઈએ છે. ઘર સમાજ વગર પણ નથી રહી શકતા, તો નિયમો પણ આપણે પાળવા જોઈએ. પતિ સાથે કેટલી વાતોમાં મતાંતર થાય, દ્રષ્ટિકોણ બંનેના જુદા, પણ એટલે આમ સમાંતરે, પણ છતાંય યાત્રા તો જીવન યાત્રા તો પરિવાર યાત્રા તો સહિયારી જ ચાલી બંનેની ક્યારે. આ વચ્ચે મને યાદ આવી છે, મૂકતી જઉં છું, એમણે છેલ્લે પાને આ લખેલું છે, એટલે અલઘારી ઓલિયો બધું વસ્તુ આમ તે મૂકવાની કંઈ નહીં આ તે, પણ પતિ તો મને 7 જન્મ આ જ જોઈશે. અહીંયા હું તમને એક બીજું કહું. વર્ષો પહેલાં કિરણ ખેર, અનુપમ ખેરના વાઈફ, મને લાગે 1990 2000ની સાલ હશે, કારણ કે નીચે ટીવી હતો ત્યારે મને ભોયનો યાદ છે. ત્યારે એણે આફ્ટર 40 એટલે 40 વર્ષ પછીના એવી રીતે બધાનો પ્રોગ્રામ કરેલો. અને એમાં કોણ હતા? ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના સબ એડિટર બચી કરકરિયા હતા ત્યારે, પારસી. હા, બચી કરકરિયા હતા. એટલે બધાને બોલ્યા. ત્યારે બચી કરકરે કહેલું કે 40sમાં મેનાપોઝ ને એ બધું અમને નથી, વી આર બિઝી વિથ હેડલાઇન્સ એન્ડ ડેડલાઇન્સ. એટલે મેનાપોઝ શું ને એ બધું કંઈક ઘરકામમાં પણ તમે વ્યસ્ત હો, તો એ નથી વ્યસ્ત હોતા ત્યારે એમ થાય છે મારે આ છે ને તે છે બધું. હવે હું પછી કિરણ ખેર, હા કિરણ ખેર, આ જે પેલું પતિ આ જ જોઈએ એના પરથી સાથે બીજી પણ આપણે વાતો કરીએ. એટલે એમણે ત્યાં પછી આફ્ટર 40ના શોમાં, એટલે 40 ઉપરની બધી બહેનો હોય, એટલે આવા બધા સેલિબ્રિટી બચી કરકરિયા જેવા પણ આવતા, શોભા ડે ને બધા આવતા. ત્યારે એમણે બધાને કહ્યું કે આ જ પતિ મને જન્મો જન્મ જોઈએ એવું બધા લખીને મોકલો.
તો લગભગ 80% ના પાડેલી કે બહુ થયું એમ. આની સાથે હું બીજી વાત કરું છું. પણ આવા હતા છતાં સુનીતાબાઈએ કહ્યું કે મને આ જ જોઈએ પતિ એમ. હવે સુનીતાબાઈએ 5 પુસ્તકો લખેલા. એક આ જાણીતી, બીજું એક પુસ્તક છે એના વિશેની પણ વાત કરું, અને બીજા 3-4 નાના. એટલે કે એટલું નહીં, પણ એમનું સ્થાન મરાઠી સાહિત્યમાં કેવું છે, અરુંધતી ન્યાય જેવું. અરુંધતી ન્યાય તમને ખબર હશે કે સ્થૂળમાંથી સૂક્ષ્મ તરફ લઈ જવાનો જે ન્યાય છે, જે એની માટેનો કોન્સેપ્ટ છે કહીએ, એ અધ્યાત્મનો છે. પહેલાં સ્થૂળ, આ સાકાર શરીર છે, આ સગુણ શરીર છે, એમાંથી ધીમે ધીમે નિરાકાર તરફ જવાનું છે, નિર્ગુણ તરફ જવાનું છે. આ એ છે, બરાબર છે. તો સપ્તર્ષિઓના તારામાં અરુંધતીનું સ્થાન છે. વશિષ્ઠ ને અત્રિ ને કાશ્યપ ને ભારદ્વાજ ને ગૌતમ વગેરે છે. પણ એ બધા છે ને તે એકદમ આમ દેખાઈ આવે એવા છે. એટલે જ્યારે તારાનું દર્શન હોય ત્યારે એમ કે આ વશિષ્ઠ, આ અરુંધતી એટલે વશિષ્ઠના પત્ની, બીજા કોઈનું નથી. વશિષ્ઠ નથી, લોપામુદ્રા કે કોઈ નથી, તો ગૌતમ છે ને આ છે. એમ કરતાં કરતાં પછી છેલ્લે દૂર પેલો સાહેબ દેખાય ઝાંખો, એ અરુંધતી છે. એટલે મરાઠી સાહિત્યમાં બધાએ બહુ લખેલું છે, પુષ્કળ લખેલું છે, પણ એ પેલો એક ઝાંખો ટમટમ કરતો છે ને, એ પણ છે અરુંધતી. એવું આ સુનીતાબાઈનું સ્થાન છે. સ્થૂળ સૂક્ષ્મ અરુંધતી ન્યાય, એ સંસ્કૃતના જુદા જુદા ન્યાય છે. જેમ કે કાકતાલીય, કાગડો પડ્યો ને અરે કાગડો બેઠો ને તાડનું પડવું, એવા જુદા જુદા સંસ્કૃતમાં ન્યાય શબ્દ વપરાય છે, એમાંનો આ છે. એટલે એમની એક આગવી લેખન શૈલી હતી. અને પુલના પત્ની કરતાં પણ, પુલના પત્ની તરીકેની તો ઓળખ હતી, પણ એમની લેખન શૈલી આગવી હતી અને એમનું સ્થાન વિશિષ્ટ છે. અને એ આહે મનોહર તરી મનોહર છે. તો પણ એ 12મી જૂન 1990ના દિવસે મહારાષ્ટ્રના સાહિત્ય પ્રેમીઓના હાથમાં આ પુસ્તક આવ્યું. પુલ 2000માં ગયા, એના 10 વર્ષ. આ પુસ્તકના પહેલા લેખક, પહેલા વાચક કોણ? પતિ. પહેલા વાચક પતિ. પતિને બરાબરના છોલેલા છે, લીધેલા છે, પણ પહેલા વાચક એ. નિરાળી મુદ્રાવાળા લેખિકા, રંગભૂમિના કલાકાર, કુશળ ગૃહ સચિવ, જે આપણે કહીએ ને ભોજ્યશુ માતાશાય ને શુરંભા, એ બધા ગુણોવાળા. એ પુસ્તકનું સ્થાન અનોખું છે. અનેક પુરસ્કારો પ્રાપ્ત થયા છે, પણ એમાં જીવન મૂલ્યોના રખોપા કર્યા છે. મેં કહ્યું એમ, જીવન મૂલ્યોને સાચવી જાણ્યું છે, જીવને જાળવ્યું છે, જીવવા માટેનું ચિંતન કરેલું છે. એક પ્રામાણિક વ્યક્તિ તરીકે પોતે રજૂ થયા છે. પોતાની પણ આવી જે કંઈ કમીઓ છે એ એમણે પ્રામાણિકતાથી એમાં રજૂ કરી છે. એકદમ સરળ પ્રવાહી શૈલી. આપણે સામસામા બેઠા છે અને સુનીતાબેન બધી વાતો કરે છે, પછી છે ને અરુણા આમ થયું, પછી આમ થયું, અને પછી પુલ આવું કરે તો કંઈ ચાલે? એવી રીતે એમણે આ પુસ્તકમાં લખેલું છે બધું. એ રીતે આ પુસ્તક વાંચતી વખતે મરાઠીના એક બહુ મોટા લેખિકા છે વિજયા રાજાધ્યક્ષ, એમણે આ લખેલું છે કે આ પુસ્તક વાંચતી વખતે શું થાય તમને? કોઈ માનુની, કોઈ સ્વમાની, કોઈ તેજોભિમાની, જાજ્વલ્યમાન ગૃહિણીના, બધાને ગમશે, કોઈ જાજ્વલ્યમાન ગૃહિણીના ચોખ્ખા ચણાક ઘરમાં ફરી વળ્યા હઈએ એવો પ્રસન્ન ભાવ સતત થાય છે. ઉત્તમ ગુણવત્તા સાથે કલાકારનું ભાગ્ય પણ જ્યાં જોડાયું છે, એવી આ આત્મકથાને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો. કેવો? 1990માં મરાઠીમાં સૌથી ઉપડેલું પુસ્તક એટલે વિનોબાજીનું ગીતા પ્રવચનો. આજ સુધી એની જેમ અંગ્રેજીમાં બાઇબલ આપણે કહીએ, એવી રીતે આની બરોબરીએ વિનોબાજીના ગીતા પ્રવચનોની બરોબરીએ આજ સુધી કોઈ પુસ્તક આવ્યું નથી. એ પછી બીજો નંબર કહીએ તો આ સુનીતાબાઈની આત્મકથા. હા, 3.5 લાખ જેટલી પ્રતો ત્યારે 1990માં, 3.5 લાખ જેટલી પ્રતો, 37 આવૃત્તિઓ ત્યારે. અને હજુ આગળ સાંભળો, આ પુસ્તક પર 1.5 લાખ જેટલા વાચકોના આવેલા પત્રો, 1.5 લાખ જેટલા આવેલા વાચકોના પત્રો. અને આ પત્રોનું પણ એક દળદાર પુસ્તક થયું. હા, એ પત્રોનું દળદાર પુસ્તક થયું અને એની પ્રતો પણ જોતજોતામાં ખપી ગઈ. આવા આ સુનીતાબાઈ.
આ ઉપરાંત પણ એમના બીજા 5-6 પુસ્તકો છે. એમાંનું એક પુસ્તક બહુ જ સરસ છે, પ્રિય જીએ કુલકર્ણી મરાઠી ભાષાના બહુ મોટા નવલકથાકાર, પણ એ કોચલામાં જ રહેલા. અમુક જણા છે ને કોકડાની બહાર જ ના આવે એમ કોચલામાં જ રહેલા, કોઈ સાથે બહુ વાતો કરવી નહીં કંઈ, પણ લખાણ ઉત્કૃષ્ટ, અતિશય ઉત્કૃષ્ટ એમ. તો એમની સાથે આમની પત્ર મૈત્રી થઈ જીએ કુલકર્ણી સાથે, કારણ કે પુલને તો બધા ઓળખે જ, એટલે એ બંનેનું કંઈ વાતચીત થતું ને એકવાર કંઈ પુલ બહારગામ ગયેલા અને ત્યારે જવાબ આપવાનો હતો, એટલે પુલએ કહ્યું કે તું ખોલીને જોઈ લે ને આપી દે જવાબ. એટલે એમણે જીએ કુલકર્ણીને જવાબ આપ્યો અને એમાં પછી સામસામે એ બંનેનું એમની પત્ર મૈત્રી શરૂ થઈ. 10 વર્ષ ચાલી અને 10 વર્ષમાં ફક્ત એક જ વાર પ્રત્યક્ષ મળેલા. 2 પાનાથી માંડીને 45 પાના સુધી ભરેલા દીર્ઘપત્રો, 45 પાના સુધીના. સામસામા આવા પત્રોનું 300 જેટલા પાનાનું પુસ્તક દળદાર એક થયું છે. એના પર જે પત્રો આવ્યા, બોલો, એમના પત્રો પર જે પત્રો આવ્યા એના પર પણ પાછું વિવેચન થયું અને એક પુસ્તક થયું કે આ બંને જણના સમાન રસ ક્યાં છે. એટલે બંને જણના સમાન રસની ચાલેલી આ પત્ર મૈત્રી, એવો પણ એક એના વિશે પણ પેલું જે પુલ એટલે પુલ છે ને એમાં એક લેખ છે જ એમ. હવે જે પેલું શીર્ષક પર આવીએ, બધું સરસ છે, સુંદર છે, મનોહર છે, પણ કારણ કે આ મોટા ગજાના કલાકારના પત્ની હોવ. અમારા મરાઠીમાં એને હિમાલયची સાવલી કહીએ છીએ. પ્રકે આચાર્ય અત્રે જે થઈ ગયા, ખબરપત્રી હતા અને બહુ સારા લેખક પણ હતા એ. તો એ બધા જે મોટા મોટા થઈ ગયા એમની પત્નીઓને હિમાલયાची સાવલી એટલે હિમાલયનો પડછાયો, ઉત્તુંગ હિમાલય દેખાય છે પણ પડછાયો જે એનો નીચેનો છે એમાં ઉપર પડછાયો પડતો કોઈને દેખાતું જ નથી. એવી રીતે આ મોટા ગજાના કલાકારની પત્ની હોવું અને બીજી બાજુ સાથે પોતાનું આગવું વ્યક્તિત્વ પણ જાળવી રાખવું. તમારી પત્ની છું ચોક્કસ, પણ મારું પણ એક વ્યક્તિત્વ છે, તો એ સ્વ એને પણ જાળવી રાખવું. એ મથામણમાં એ સતત જીવતા રહ્યા. પણ એમના ભાગે ધોમધકતા સૂર્યનો આકરો તાપ જ આવ્યો, કારણ કે આટલા કડક, આટલા શિસ્તપ્રિય, એટલે સ્વાભાવિક બધા દૂરથી પુલે તો કેટલા સારા, પુલે તો કેટલા સારા, વાહ 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 વાહ. આપણે હોય છે સમાજમાં કે આ બહુ જ સારા, હા બહુ જ સારા છે, એ તમને ગમે છે કારણ કે એ તમને, પણ પેલા સાચું કહે છે તો એ તમને નથી ગમતું. પુલ બહુ જ ભલા ભોળા, પણ અમારા સુરતીઓ જેવા લહેરી લાલા. મને લાગે રાજકોટમાં પણ એવું છે કે બપોરે બંધ જ હોય, હે ને? અમારા કચ્છમાં પણ, ભુજમાં ને બધે પણ બપોરે બંધ જ હોય દુકાનો ને બધું, લહેરી લાલા. એટલે ઘર બહાર સંસાર બધો જ વહીવટ વ્યવહાર સુનીતા તાઈએ સાચવી જાણે. હવે અહીંયા મેં નથી લખ્યું પણ એક કહું તમને, કેવું આને સાંભળવું પડે બિચારાને. હવે પુલોને લખવું છે આજે અને એમને પેલું આપી દેવું છે, કાલે ડેડલાઇન છે એટલે આપી દેવાનું છે. એટલે એ પત્નીને કહે છે, જો કોઈ પણ આવે પણ મને બહાર બોલાવીશ નહીં, તું કહી દેજે કે હું નથી, બરાબર છે? હવે પહેલાં લોકોને ખબર કે આ સુનીતાબાઈ બહુ જબરા, એટલે કંઈ નહીં પડે, પણ આપણે જઈએ ને પૂછીએ ને આમ તેમ, એટલે જે આવેલા હોય એ બેઠા હોય બહાર, અને પછી આપણે કહ્યું કે એ નથી, બહાર ગયા છે, તમે પછી કાલે આવજો કે પરમ દિવસે આવજો. બોલો, એ જ વખતે એ રૂમમાંથી દેખાય પુલો એક રૂમમાંથી બીજી રૂમમાં જતા હોય. હવે બધા તો આને જ વિચારીને લે, આ છે ને આ જ આપણને જવા નથી દેતી, એમના સુધી પહોંચવા જ નથી દેતી. આવું તો કેટલું બધું છે. એટલે એમ કહે કે દર વખતે એમ કહે કે મને કાંકોટી પડે. હવે એકવાર શું, હજુ 5-10 મિનિટ છે ને, હા, એકવાર શું થયું કે પુલ, અરે સુનીતાબાઈ બહારથી બધી ખરીદી બિચારા કરીને આવ્યા અને કાચની બરણીઓ લઈ આવેલા અને બધી બહુ જ ખરીદી, એટલે બરણી હતી અને ઉપર બીજું બધું, 2 બિચારા દાદરા ચઢીને ઉપર આવ્યા અને આપણે કહીએ ને હાશ એમ કરીને એમણે 2 થેલીઓ નીચે મૂકી, એમાં પેલી કાચની બરણી ફૂટી ગઈ. પણ એ વાત પુલે બધાને કહી, બધાને કહ્યું, પણ ભાઈ હું 2 થેલી લઈને આવું છું, તમને થયું કે લાવ 1 થેલી ઉંચકું? હવે હું બધાને કહેવા જાઉં નહીં. એવી રીતે એ
બહુ જ આપણા જાણીતા ગાયક અત્યારનો દીકરો છે રાહુલ દેશપાંડે, કદાચ આ ધૈર્ય તે શું નામ દીકરા હર્ષ તે સાંભળ્યું છે, રાહુલ દેશપાંડે, મહેશ કાળે બધા. તો હા, એ રાહુલ દેશપાંડેના દાદા વસંતરાવ દેશપાંડે બહુ મોટા ગજાના શાસ્ત્રીય ગાયક, એ લોકો સાથે જતા હતા. અને સામેથી એક આખલો આવતો હતો અને બરાબર આ લોકોની ગાડી પર ડ્રાઇવિંગ કરે સુનીતાબાઈ, બાજુમાં પુલા બેઠેલા, પાછળ વસંતરાવ બેઠેલા. અને એ કે પુલા કહે છે, વસંતા વસંતા, હી ઇઝ ડેશિંગ. અલા પેલો સામે દોડીને આવે છે, શું કરતો, હું ડ્રાઇવિંગ કરું પણ પેલો ડેશિંગ શું છે? અને હા, એ એમ કે હું કહું કે ભાઈ શાંતિ રહો, અત્યારે મારે પણ સંતુલન જાળવવાનું છે, કારણ કે મારે આમ ગાડી લઈ લેવાની છે, કઈ રીતે એ કોને જાળવવાની છે, ત્યારે આ. અને પછી બધાને આવીને આ પ્રસંગ કહેવાનો, જેટલા આવે બધાને આ પ્રસંગ વર્ણવીને કહેવાનું. પણ સુનીતાબાઈ કહે છે ત્યારે મારી શું સ્થિતિ હતી એ નહીં. એટલે એવા તો એટલા બધા એક પછી એક એટલા બધા એવા પ્રસંગો છે. એમની ભારોભાર કર્તવ્ય નિષ્ઠા, સિદ્ધાંત નિષ્ઠા, શિસ્તબદ્ધતાને લોકોએ સખ્તાઈમાં ખપાવી. બહુ કડક, નકામા, બહુ નકામા. હવે આગળ સાંભળો. લોકોએ એમને પુલના બારણામાંનું કૂતરું કહ્યું. એટલે એ કૂતરું આપણને અંદર પુલ સુધી જવા દેતું નથી. એવા લોકોને સુનીતાબાઈમાં રહેલી કર્તવ્યપરાયણતા નહીં દેખાય. કેટલી ડ્યુટીફુલનેસ છે કે એ કર્તવ્યપરાયણ છે કે મારા પતિ અત્યારે લખવા બેઠા છે, મારા પતિને પુલ સિગરેટ પીતા, તો એ 555 ત્યારે કંઈ બહુ જાણીતી હતી, પણ એ એમને જોઈએ જ. તો એ બહાર નીકળતી વખતે જેમ આપણે નાના છોકરાનું ડાયપરને દૂધ ને બધું કેવું લઈ નીકળે, એવી રીતે એ ગમે તે જગ્યાએ એ હોય તો એ સાથે લઈ જવાની. ધારો ખૂટવા આવી છે તો કયું ગામ છે ત્યાં અહીંયા મળે છે એ લઈ લેવાની. આટલું બધું નાનું બધું એ સાચવતા. પણ લોકોને એ બધું તો દેખાય જ નહીં. આપણને ખબર છે કે એ નાઈને આવ્યા ટુવેલ પલંગ પર નાખ્યો તો કેટલી તકલીફ, આખો દિવસ કેટલું પરવાર કરવાનું, આપણે ત્રાસી જતા આવીએ છીએ. તો આ આખી જિંદગી આવી. એટલે એમણે કહ્યું ને, મને બાળક નથી જોઈતું, મરાઠીમાં બાળકને મૂલ કહેવાય, પુલ એ મૂલ છે, મારે નથી જોઈતું. તો પણ એ કર્તવ્યપરાયણતા આમની હતી એટલે પુલ ટકી રહ્યા, સફળતાની સિદ્ધિના એ શિખરે ગયા. અને એમની બેસુમાર દોલત એ સારા કામમાં વપરાય. કોના લીધે? આમની કોને લીધે? એના લીધે. હવે આગળ બહુ સરસ છે. એ લખે છે કે પુલના 58 પુસ્તકોની સુવાવડ મેં એકલે હાથે કરી. હા, એટલે પ્રૂફ્સ મેં જોઈ, બધી પ્રૂફ્સ, વાક્ય રચના ક્યાં ફૂલ પોઈન્ટ. એટલે ત્યાં પ્રેસમાં ગયા પછી આપણે 3 પ્રૂફ તપાસવા આવે એવું નહીં, એ બધી પ્રૂફ જોતા. હવે પ્રૂફની બાબત એક સરસ કહું. મહારાષ્ટ્રમાં શ્રદ્ધાબેન એવું કહેવાય, સુનીતાબાઈ અને બીજા દુર્ગા ભાગવત, હા, રાષ્ટ્રીય ચળવળ જે એમણે કરેલી કટોકટી વખતે ખાસ એમનું મારું ઋતુચક્ર જે નવનીતમાં પ્રકાશિત થયેલું અને પછી પુસ્તક પણ છે, એ દુર્ગાબાઈ. તો એવું કહેવાય કે સુનીતાબાઈ અને દુર્ગાબાઈ એ બંને ચોખાની જેમ પ્રૂફો વણતા. મરાઠીમાં અમે નિવડ કહીએ, ચોખાની જેમ પ્રૂફ વીણે. એટલે આમ ચોખામાં એક પણ કાંકરો તમારે હોય જ નહીં એવી પ્રૂફ એમની. પૂર્ણવિરામ, અર્ધવિરામ, સેમિકોલન બધું જ એટલું વ્યવસ્થિત, રસવાઈ દીર્ઘઈ કશું જ નહીં. તો આ આટલી ચોકસાઈ, આટલી વ્યવસ્થિતતા. પુલના પુસ્તકોની 40, 42, 45, 50 આવૃત્તિઓ થતી, આવૃત્તિ પર આવૃત્તિ. અને કેસેટ જે આપણે ત્યાં પછી શાહબુદ્દીન રાઠોડ સાહેબની થતી, એવી કેસેટો એમની હાસ્ય લખાણોની. કારણ કે ટ્રક ડ્રાઈવર હોય એ લોકો પણ એ કેસેટ સાંભળ્યા કરે, કેસેટ પેલું આવ્યા પછી. તો જે હોય બધા બિચારા કામ કરતા હોય તો એ લોકો પણ એ કેસેટ સાંભળીને હસે એમને આનંદ. તો એ કેસેટનો પણ એટલો પૈસો એમને આવતો. તો આ બધું થઈ શક્યું કેમ? તો આ સુનીતાબાઈની કાર્યક્ષમતા, એમની સૂઝ, કોને, એના લીધે થઈ શક્યું. પણ એ બધું લોકોને દેખાયું નહીં. સુનીતાબાઈ જ્યારે 7મી નવેમ્બર 2009માં ગયા ત્યારે મેં એક એમના પર મરાઠીમાં લેખ લખેલો. તમે નહીં માનો, મારા પર 3 જણના ફોન આવેલા. એમાં 2 બહેનો હતા અને એક ભાઈ હતા. તમે નથી ઓળખતા આને?
આ કંઈ સારી નથી, તમે બધું સારું સારું લખ્યું છે કે છે. એણે તો પુલોને એટલા હેરાન કર્યા છે. બીજા 13 જણાના સારાય ફોન હતા, પણ 3 જણે તો રીતસર આવી રીતે કહ્યું મને કે ના ના તમે આને મોટું ઊભું છે, બાકી એ તો પુલોને હેરાન પરેશાન કરી મૂકેલા, તમને શું ખબર કે છે. હવે મારો ને એમનો અંગત સંબંધ કહું કે એ પુલ 2000માં ગયા અને પછી 2001માં એમનું વરસ પૂરું થયું ત્યારે સુનીતાબાઈ, પુલને બધા ભાઈ પણ કહેતા ઘણા, તો સુનીતાબાઈ પણ એમના ઉલ્લેખમાં ભાઈ, કોઈને ઉલ્લેખ કર્યો કે ભાઈએ આમ કહ્યું, ભાઈએ તેમ કહ્યું એમ. તો એમણે આખું આપણું પેપર હોય ને વર્તમાનપત્ર, એની આખી એક પાનું ભરીને પ્રિય ભાઈને એમ કરીને પત્ર લખેલો, ખુલ્લો પત્ર. એમ કે 54 વર્ષની એમનું દાંપત્ય જીવન હતું. એટલે મારા કાકીએ મને કહ્યું, અરુણા તું આ વાંચ ને બહુ સરસ છે, તું ગુજરાતીમાં અનુવાદ કર. અને મેં ગુજરાતીમાં મારો પહેલો અનુવાદ એ કર્યો ને પછી બધાને બહુ જ ગમ્યો. ઇવન સુરેશભાઈ દલાલ સાહેબને ગમ્યો ને બધાને. પછી મને કે બધા પછી આમનું મેં શરૂ કર્યું અનુવાદનું. તો એમને પરવાનગી તો લેવાની, એટલે સુનીતાબાઈને મેં પત્ર લખ્યો કે આવી રીતે છે ને મારે કરવું છે. તો એમનું પોસ્ટકાર્ડ આવી ગયું. હાસ્ય અને કવિતાનો અનુવાદ થઈ શકે નહીં મરાઠીમાં. વાતે સાચી છે, કવિતાનો કરવા જાઓ તો એનો ભાવ આવતો નથી, છંદને બધું મીટર ગોઠવવામાં. અને હાસ્યમાં પણ તમારે આવે જ નહીં. હવે તમે એમ કહો કે લે મોટે ઉપાડે ગયો તો હું મૈલું કોઠા. હવે આને મરાઠીમાં કેવું છે કે હિન્દીમાં તો એ કંઈ કોઠા જ ના મુકાય, કોઠાની જગ્યાએ ત્યાં શું વપરાય છે એવો એ રૂઢિપ્રયોગ આપણે વાપરવો પડે. હાસ્ય પણ એ ઉપજાવવું છે આપણે, જે આમણે કહ્યું છે એ બહુ અઘરું છે. એટલે એમની વાત એ સાચી હતી કે નહીં કંઈ વાંધો નહીં. તો એટલી વાત થઈ. પણ મેં એમને પછી લખેલું કે ત્યારે મેં એક કવર લખેલું, એક પીળું કવર આવતું ને 25 પૈસાનું કે એવું કંઈ, હા, તો એ મેં પરબીડ્યું નહીં, કવર જ એમાં કાગળ, કારણ કે મારે એમને જવાબી પત્ર મોકલવાનો હતો. પોસ્ટકાર્ડમાં તો સાથે પેલું બીજું આવે એટલે એ મોકલી દેતા, એટલે રિપ્લાય કાર્ડ કહેતા એને. આ પણ એમને મોકલે એટલે મેં મોકલેલું. એટલે મેં એવું કહેલું કે આપની વાત સાચી છે કે હાસ્ય અને કવિતામાં 100% સુધી પહોંચી શકાતું નથી, 90%. પણ ભગવાન કે માતાજીના મંદિરે ગયેલો જે ભક્ત છે એ અંદર ગભારામાં નથી જઈ શકતો, પણ બહાર કોર્ડન પાસે ઊભો તો ઝાંખી કરી શકે ને, બરાબર કે નહીં? તો એટલું તો હું થોડું પુલને લાવી શકું ને, મને એમ થાય. હવે એ કઈ રીતે મને ઈચ્છા થઈ હું કહું. પુલ ગયા ને પછી આમ અનુવાદ કર્યો ને એમના પત્રનો, પછી મને વધારે રસ પડતો કે ત્યાં સુધી સંસારમાં હતી બધું. અને મંજુના બાપુજી બીમાર થયા, એમને હાર્ટ એટેક આવેલો ને આ તે. તો પછી હું એમને પુલોનો એક હાસ્યલેખ મરાઠીમાં, તો હું એક ગુજરાતી અનુવાદ કરીને એમને સંભળાવતી હતી. અને બહુ હસ્યા, બહુ જ હસ્યા મન ભરી. ત્યારે મને તો એક પોલીસવાળો હસી શકે એટલે એક દંડાવાળો હોય હાથમાં રાઇફલ રાખવાના હસી, તો છું પુલોમાં કંઈક છે. પછી વિનોદભાઈ ભટ્ટ સાહેબે મને બહુ જ પ્રોત્સાહન આપ્યું, બોરીસગર સાહેબે પ્રોત્સાહન આપ્યું. દિલ્હી સાહિત્ય અકાદમીમાં મારું નામ મૂક્યું, એટલે કે હું તો ઘરની બહાર નીકળેલી નહીં. અને મને સામેથી કહું ને ખાનદાન ખોડેથી કેણ આવ્યું કે તમે આનો સંગ્રહ બહાર પડ્યો અને આ બધું બહાર પડ્યું. હા, હવે પેલો જે મેં એક પત્ર લખ્યો પોસ્ટકાર્ડ અને એક કવર લખ્યું, બરાબર છે. પછી આપણો ભૂકંપ આવ્યો 26 જાન્યુઆરીનો, અને મારા પર એક फ़ोन आयो हिंदी में. मैं अरुणा जडेजा से बात कर सकती हूँ क्या? એટલે हाँ, मैं पुणे से सुनीता देशपांडे बोलती हूँ. એટલે મેં કહ્યું મેં મરાઠી જ બોલા એમ કરીને મને ખબર પૂછ્યા. એ પહેલાંમાંથી ક્યાંકથી મારો નંબર શોધી કાઢ્યો. આંખે બહુ તકલીફ હતી એમની, અને પછી ખબર પૂછ્યા કે કેમ છે. 1.5 કલાક સુધી ખબર પડી બધા બરાબર છે ને, ઘરે શું છે, કેમ છે, તમારા લોકોને કંઈ તકલીફ છે, કંઈ મદદની જરૂર. એમને મારે ત્યારે ખબર ના હોય કે ભાઈ આ કોણ છે, શું છે, કંઈ હોય તો કહેજો, આ રીતે. પછી મારું પહેલાં 2-4 લેખો છપાયા ને એટલે મને બહુ થયું. એટલે મેં અમારા કચ્છની એક કોટનની બાંધણી એમને મેં કુરિયરમાં મોકલી. તો મારા કાકાનો દીકરો શ્રીકાંત બિલગી ગુજરાત કોલેજમાં મને કે તાઈ સાડી પાછી આવવાની તૈયારી રાખજે, હં. કારણ કે એ એટલા બધા સિદ્ધાંતનિષ્ઠ હતા ને, મને કે પાછી તૈયારી રાખજે સાડી આપવાની. પણ આવી નહીં. અને હું જ્યારે મળવા ગઈ એમને પુલ ગયા પછી કે ભાઈ હવે કામ કરું છું, આ પુસ્તક આવ્યું છે, તો એ બાંધણી પહેરીને બેઠા હતા.
વિચાર કરો. અને હજુ આગળ કહું કે એમનો ભાણેજ છે ને, ભાણેજ બહુ સાથે હમણાં જ મારે એટલે વચ્ચે વાત થતી રહેતી, આ છે તે છે, હા આવવાના હતા એ. તો એમણે મને કહ્યું કે અરુણાતાઈ તમારાવાળી બાંધણી છે ને એ સુનિતાતાઈએ મને આપેલી છે કે તું સાચવી રાખજે, પેરિસ નહીં તો કંઈ પણ સાચવી રાખજે, અરુણાએ મને આપેલી છે. હા, તો મારા માટે એવું હતું કે પુલને તો જોયા નહોતા, મળી શકે નહીં, બધા પુલને બહુ જ મળતા, પણ હું સુનિતાતાઈને વાલી થઈ શકી એ બહુ મોટી વાત હતી. કારણ કે સુનિતાતાઈને પટાવવા એ બહુ અઘરી વાત હતી અને એ હું કરી શકી. એટલે મને બધા ઘણા અમારા મરાઠી લેખકોએ કહ્યું કે અરુણા તને આ એવોર્ડ આપવો જોઈએ એમ કે તો આવા સુનિતાભાઈ એટલે મને લાગે આપણી લાઇબ્રેરીમાં હશે જ, અહીંયા વિશ્વકોશની લાઇબ્રેરીમાં પરિષદમાં પણ છે. અને વાંચજો. અને લતાબેન હિરાણી સાથે મારી જ્યારે વાત થઈ હમણાં થોડા દિવસ પહેલાં લેખ માટે, તો મેં કહ્યું કે આવું ત્યારે તમારો ફોન નહોતો, મેં કહ્યું મેં આવું કહેલું છે કે શિયાળામાં રાખજો આવું સુનિતાબાઈ પર. એટલે મેં એમને પૂછ્યું વાંચી છે કે નહીં, ઇસકો નહીં પઢા તો ખાક જીયા, તો કહે છે નહીં ખાક નહીં જીયા, અમે વાંચી છે કે. તો આવી રીતે આ બધી જે આત્મકથાઓ છે એ આપણને સમૃદ્ધ કરે છે. કારણ કે આમાંનું ઘણું બધું આપણે સમકક્ષાએ અનુભવી છે કે ના ના આ મારી વાત છે, હા હા સાચી વાત છે આ. એટલે મનોહર છે, બધું તમને સારું 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 દેખાય છે, પણ આ બધું છે એની પાછળ પૂર્ણતામાં પણ એક અપૂર્ણતા રહેલી હોય છે. અને એની વાત આમાં કરેલી છે. એટલે સુનિતાબાઈની જન્મ શતાબ્દીએ તમારા બધાની સાથે હું પણ એમને વંદન કરું છું. વિશ્વકોશ અને વિશ્વાએ મને બોલાવી, મને આ સુનિતાબાઈને તમારી સામે રજૂ કરવાની તક આપી, એ માટે હું બધાનો આભાર માનું છું. મેં નવજીવનમાં જ્યારે પુલનનું મારું પ્રવચન હતું ત્યારે મેં કહેલું, એક આપણે લોકગીત હતું, મને ફલાણું કરવાની ઘણી હામરે, મને આમ હામરે હામરે, એવું હોશ રે એટલે હામ પણ શબ્દ કાઠિયાવાડમાં હામ પણ કહેતા, મને હામરે, એવું મને પુલને બતાવવાની ઘણી હામરે. તમારા બધા રસિક શ્રોતાજનો બધાને ખૂબ ખૂબ આભાર માનું છું. અને મને ખૂબ આનંદ આવ્યો, કારણ કે જે કહેવાનું હોય છે તમારા બધાની સામે થાય. 5 જણા હોય તોય વાંધો નથી, ફાધર વાલેસ કહેતા જ નહીં, 1 જણ બેઠો હોય તો બી વાંધો નહીં, જે આપણે કહેવું છે એ આપણે કહીએ. એવી રીતે બધાનો ખૂબ ખૂબ આભાર. નમસ્તે જી. હા મને આવેલો ફોન, હા મારા પર લતાબેનનો ફોન આવેલો. આભાર ને એવું બધું ના હોય, હું વિશ્વાની જ છું. અરુણાબેન આપ વિશ્વાના છો એને માટે આભાર. એ તો અમારા બધા માટે વિશેષ ખુશીની વાત છે કે અરુણાબેન એમ કહે છે કે અમે વિશ્વાના છીએ અને એને માટે આભાર માનીએ છીએ. એમને જ્યારે સાંભળવા એ લાવો હોય છે. આ પુસ્તક મેં વાંચેલું છે, પણ તો પણ એમના મોઢેથી સાંભળવું એ ફરીથી એટલું જ ગમ્યું. અને હવે એવું થાય એમને સાંભળીને કે ફરી એકવાર પુસ્તક વાંચું, હા એમ એવું થાય કે વાંચ્યું છે પણ કંઈક નવું નવું ઉઘડતું જાય એવું હંમેશા લાગે. એટલે આપ આવ્યા છો, આવો છો અને આવતા રહેજો પ્લીઝ. વિશ્વાસ સંસ્થા તરફથી, બધા તરફથી વિશ્વાના હોવા માટે હા જરૂર જરૂર જરૂર. અને મને ત્યાં બેસવું પણ ગમશે, હા અહીંયા જેવું નહીં.